નમસ્કાર મિત્રો, આપણે અહીં આજના વિડીયોમાં ત્રિકોણની સંખ્યા ગણો એટલે કે દરેક કોમ્પિટિશન એક્ઝામમાં જે અવારનવાર પૂછાતા ત્રિકોણ વિશેની તમને ત્રિકોણ આપવામાં આવે છે, એમાં ત્રિકોણની સંખ્યા પૂછવામાં આવે છે. એને ગણવા માટે આપણને ઘણો સમય લાગે છે. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ પણ લાગે છે, તેથી વધુ પણ લાગી શકે છે. પરંતુ આજના વિડીયોમાં આપણે એવી મેજિક ટ્રિક્સથી આપણે સમજીશું જેથી કરીને તમે ત્રિકોણની સંખ્યા ગણવામાં તમે 5 સેકન્ડની અંદર એ મેજિક ટ્રિક્સની મદદથી તમે ત્રિકોણની સંખ્યા ગણી શકશો. એટલે આપણે અહીં કાઉન્ટિંગ ઓફ ટ્રાયંગલ, તો મારી યુટ્યુબ ચેનલ ચેતન ટીચમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો આપણે અહીં વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો, તમે જાણો છો દરેક પરીક્ષાની અંદર આ પ્રકારના જે ત્રિકોણો હોય છે, એટલે કે રેક્ટેંગલની અંદર પણ આ રીતે તમને જે અહીં દેખાય છે એ પ્રમાણેના ત્રિકોણો અંદર તમને જોવા મળે છે. આ પ્રમાણેના ત્રિકોણો જોવા મળે છે, આ પ્રમાણેના ત્રિકોણો બરાબર. આ અલગ અલગ પ્રકારના ત્રિકોણો તમને અહીં જોવા મળે છે. તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે એ ત્રિકોણની સંખ્યા આપણે ગણવાનો પ્રયત્ન કરીશું, એ પણ આપણે 5 સેકન્ડની અંદર. બરાબર. આને ગણવા માટે આપણને કેટલો મિનિટ લાગે છે? 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ પણ લાગી શકે છે. પરંતુ આપણે એવી ટ્રિક્સથી અહીંયા સમજીશું કે જેથી આપણને ઓછામાં ઓછા સમયમાં આપણે કેટલા ત્રિકોણો છે એ ગણી શકીએ છીએ. અને એ પરીક્ષામાં ખૂબ જરૂરી છે, કારણ કે પરીક્ષામાં આપણો સમય ખૂબ જ ઓછો છે અને ઓછા સમયમાં આ ત્રિકોણો ગણવા ખૂબ જરૂરી હોય છે. બરાબર. તો ચાલો આપણે નેક્સ્ટ આગળ શરૂઆત કરીએ. તો પહેલાં આપણે ટ્રિક સમજીએ. તો આપણે અહીં એમ તો ભાગથી શરૂઆત કરીશું. તો પહેલાં આપણે ટાઈપ 1, બરાબર. તો ટાઈપ 1 થી આપણે શરૂઆત કરીશું, એટલે કે બેઝિકથી આપણે શરૂઆત અહીંયા કરીશું. તો આ પ્રકારના પ્રશ્નો તમે જાણો છો કે જે બેન્કિંગ, રેલવે, એવી પ્રકારની જે પરીક્ષાઓ હોય છે એમાં ખાસ કરીને જે ટ્રાયંગલ, કાઉન્ટિંગ ઓફ ટ્રાયંગલ જે છે એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આજે આપણે અહીં કેટલીક ટ્રિક્સની મદદથી ત્રિકોણની સંખ્યા ગણવાનો પ્રયત્ન કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઓકે. હું અહીંયા કેટલાક ત્રિકોણો દોરવાનો પ્રયત્ન કરીશ. જેમ કે આ એક ત્રિકોણ છે. ઓકે. બીજો ત્રિકોણ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આવા અલગ અલગ આપણે ત્રિકોણો પહેલા દોરીએ, પછી આપણે સમજીશું. આપણે આ ત્રિકોણની અંદર એક રેખા દોરવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક સિમ્પલ વસ્તુ જે છે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. હું અહીંયા એક રેખા દોરું છું, એટલે કે લંબ દોરીએ છે અહીંયા. આ ત્રિકોણની અંદર બીજી એક રેખા દોરું છું, આ બરાબર, જે લકીર કહેવાય છે. ઓકે. એની અંદર 2 રેખાઓ દોરી છે, બરાબર. બીજી સમજીએ આ પ્રમાણે. આની અંદર આપણે 3 રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીશું. હવે આ ઇઝીલી જે છે, પરંતુ અહીંયા આપણે સમજીએ. બરાબર. ચલો, એક સિમ્પલ આપણે અહીંયા સમજીએ કે માની લો કે આ એક ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની અંદર આપણે આ એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. ઓકે. 2 ત્રિકોણ છે અને આ એક પૂરેપૂરો ત્રિકોણ છે. ઓકે. એટલે કે 3 ત્રિકોણ થયા. ચલો, એ વાત બરાબર છે. હવે આ એક ત્રિકોણ છે
આ બીજો ત્રિકોણ છે અને આ ત્રીજો ત્રિકોણ છે અને એક પૂરેપૂરો ત્રિકોણ છે એટલે કે 4 ત્રિકોણ. ઓકે, 4 છે. પછી આ એક ફરી પાછો 5 થયો. ઓકે, અને આ એક 6 થયો. બરાબર, આ 6 ત્રિકોણ. તો આવી રીતે આપણે પરીક્ષાની અંદર કરવા જઈએ તો આપણને ઘણી વાર લાગે છે અને સમય પણ આપણી પાસે ઓછો હોય છે. તો આ ટ્રિક્સ આપણા માટે પરીક્ષામાં કામ લાગે નહીં. ઓકે, તો આપણે બેઝિકથી અહીંયા શરૂઆત કરી એવી ટ્રિક્સનો ઉપયોગ કરીશું કે જેથી કરીને 5 સેકન્ડની અંદર આપણો જવાબ આવી શકે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે. તો ત્રિકોણને આપણે એક એક ગણવા જઈશું તો ઘણો વાર લાગે છે. તો ચાલો, સવાલ કયો પ્રકારનો આવે છે? તો અહીં આપેલ આકૃતિમાં કેટલા પ્રકારના ત્રિકોણ છે, કેટલા ત્રિકોણ છે એટલે કે ત્રિકોણની સંખ્યા કેટલી છે, ત્રિકોણની સંખ્યા જણાવો. બરાબર, તો આપણે ત્રિકોણની સંખ્યા અહીં જણાવીએ ટ્રિક્સની મદદથી. ચાલો, હવે જો માની લો કે એક ત્રિકોણ હોય, અહીંયા એક ત્રિકોણ છે, તો એક ત્રિકોણ છે એટલે આપણે સમજી શકીએ કે એક ત્રિકોણ છે. તો ઉપરના જે 4 ત્રિકોણ છે એને આપણે સિમ્પલ આઈડિયાથી, સિમ્પલ ટ્રીકથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, પહેલી આકૃતિ જે છે આપણે નંબર આપી દઈએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. ઓકે, એટલે આપણને ખબર પડે. પહેલા નંબરની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે 2 તમને ત્રિકોણ જોવા મળે છે. સિમ્પલ છે, 2 ત્રિકોણ જે છે એટલે કે એક ત્રિકોણ અને 2 ત્રિકોણ. બરાબર, અને એક મોટો આખો ત્રિકોણ એટલે કેટલા થયા? 3 થયા. ઓકે, આપણે પહેલા તો નંબર આપી દેવાના હોય છે. જેટલા અંદર ત્રિકોણ પડતા હોય છે એના નંબર આપી દઈએ આપણે. 1, 2 અને આ 3. ઓકે, આવી રીતના વારાફરતી બધા ત્રિકોણોને આપણે સંખ્યા ગણવાની છે. તો આને પણ નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. આને પણ નંબર આપી દઈએ 1, 2, 3, 4 અને 5. ઓકે, તો આપણે સિમ્પલ આઈડિયાથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. જો તમે વિડીયોને અંત સુધી જોતા જજો. ઓકે, અહીંયા સિમ્પલ વસ્તુ જે છે કે જે પણ આકૃતિની અંદર જેટલા ત્રિકોણ છે એની અંદર આપણે નંબર આપ્યા પછી એ નંબરનો આપણે સરવાળો કરવાનો છે. એટલે કે 1 વત્તા 2 કેટલા થાય છે? 3. તો સિમ્પલ આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે? 3 ત્રિકોણ છે. ઓકે, ચલો એ જ પ્રમાણે અહીંયા તમે જો બીજા નંબરની આકૃતિમાં 1 વત્તા 2 વત્તા 3 એટલે કે 6 થાય છે. 3 એ 3નો સરવાળો આપણે કરવાનો છે. એટલે કે આ ત્રિકોણ આની અંદર કેટલા ત્રિકોણ આવેલા હોય છે? 6 ત્રિકોણ આવેલા હોય છે. ઓકે, ચલો એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આનો સરવાળો આપણે કરીએ તો કેટલા થાય છે? 10 થાય છે. ઓકે, તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા હોય છે? 10 ત્રિકોણ આવેલા હોય છે. તો એ જ મુજબ આ ત્રિકોણની વાત કરીએ તો 1, 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 15. તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા હોય છે? 15. સિમ્પલ વસ્તુ જે છે એટલે કે સિમ્પલ ટ્રિક્સ છે અહીંયા. તો તમે આ પ્રમાણેના ત્રિકોણ હોય તો જેટલા ત્રિકોણ હોય છે એનો નંબર આપી દીધા પછી એ જેટલા નંબર છે એ બધાનો સરવાળો કરવાનો હોય છે. તો આ એક સિમ્પલ ટ્રિક્સ છે. તો આવી રીતના ઘણા બધા ત્રિકોણો અંદર હોય તો એ બધા ત્રિકોણના આપણે નંબર આપી દેવાના છે. નંબર આપ્યા પછી એ જેટલા નંબરો છે એ બધાનો સરવાળો કરવાનો હોય છે. આ એક ટાઈપ્સ નંબર 1. ઓકે, જો તમને સમજાઈ ગયું હોય તો લાઈક કરજો, શેર કરજો. ઓકે, ચલો આપણે ટાઈપ નંબર 2 તરફ જઈ રહ્યા છે. તમે આની પ્રેક્ટિસ જરૂર કરજો. પ્રેક્ટિસ કરશો તો ત્યારે તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. ઓકે, કારણ કે આપણે ઓછા સમયમાં ત્રિકોણની સંખ્યા ગણવાની હોય છે. તો આવી ટ્રિક્સ આપણે અપનાવીશું. તમે એક એક ત્રિકોણ ગણવા જશો તો ઘણો સમય લાગે છે. તો આપણે આવા ટાઈપના આપણે અહીંયા ક્વેશ્ચન જોઈશું. ઓકે, ચલો જો તમારા માટે અહીં એક પ્રેક્ટિસ થાય તેના માટે હું તમને એક ત્રિકોણ આપું છું. ત્રિકોણની અંદર તમારે કેટલા ત્રિકોણ છે એ સંખ્યા ગણીને કમેન્ટ બોક્સમાં તમારે એનો જવાબ આપવાનો છે. તો હું તમને અહીં આપું છું
બરાબર, તમારે ગણવાના છે કેટલા ત્રિકોણ છે. ઓકે, આ ટાઈપ નંબર 1માં આપણે જે ટ્રિક્સ સમજ્યા છે એ જ ટ્રિક્સની મદદથી તમારે કેટલા ત્રિકોણ છે એ ત્રિકોણને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, અહીંયા એક ત્રિકોણ છે. ત્રિકોણની અંદર ઘણા બધા તમને ત્રિકોણો જોવા મળે છે. આપણે ત્રિકોણોને જોઈને ગભરાવાનું નથી. તમને જે સિમ્પલ ટ્રિક્સ બતાવી છે એ ટ્રિક્સની મદદથી તમારે એનો સાચો જવાબ આપવાનો છે. ઓકે, તો આપણે ટાઈપ્સ નંબર 1 શીખ્યા. હવે આપણે જોઈશું ટાઈપ્સ નંબર 2. તો આપણે અહીંયા ટાઈપ નંબર 2 જોઈ રહ્યા છીએ. હવે ટાઈપ નંબર 2માં પણ આપણે બીજી ટ્રીક સમજીશું. એમાં પણ આપણે કેટલાક ત્રિકોણો અહીં દોરવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આ એક ત્રિકોણ છે, બીજો ત્રિકોણ, ઓકે, ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ. ઓકે, તો આપણે એ કેટલાક ત્રિકોણ અહીં આપણે સમજવા માટે અહીં ત્રિકોણ દોર્યા છે. ત્રિકોણો છે એ ત્રિકોણની અંદર આપણે કેટલીક રેખાઓ અહીંયા દોરીએ. બરાબર, આ એક રેખા છે. ત્યાર પછી બીજી લાઈન આપણે દોરવાનો પ્રયત્ન કરીએ, બીજી લાઈન. ત્યાર પછી સેકન્ડ લાઈન એટલે કે 2A. ઓકે, તમે વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. આપણે અલગ અલગ આવા ત્રિકોણો, આ જ પ્રકારના પરીક્ષાની અંદર ત્રિકોણો પૂછવામાં આવે છે. જો ટાઈપ નંબર 1માં એ તો એકદમ ઇઝી છે. ટાઈપ નંબર 2 થોડું ડિફિકલ્ટ છે, પણ એને પણ આપણે યોગ્ય ટ્રિક્સની મદદથી આપણે એને એકદમ ઇઝી બનાવી નાખીશું. આની અંદર આપણે 4 લાઈન દોરીએ. 4 લાઈન, 5 લાઈન, ગમે એટલી આપણે લાઈન દોરી શકીએ છીએ. બરાબર, વિડીયોને તમે લાઈક કરજો. ચલો, મેં અહીંયા 4 લાઈન આ રીતે દોરી છે. બરાબર, આપણે ટાઈપ્સ નંબર 1માં પણ આ જ પ્રમાણે કર્યું હતું. એમાં આપણે શું કર્યું હતું, નંબર આપ્યા હતા. બરાબર ને, આ ટ્રિક્સ એમાં 1 અને 2 નંબર આપ્યા, 1 2 3 નંબર, 4 5, 1 2 3 4 એ રીતના નંબર આપ્યા. હવે આમાં થોડું અલગ છે. આમાં શું છે કે એમાં હવે આપણે આડી લાઈન કરીશું. અને આડી લાઈન માટે આપણે એનો કલર ચેન્જ કરીએ. ચલો, કલર ચેન્જ કરીએ એટલે આપણને ખબર પડશે. આપણે સિમ્પલ રીતે સમજવાનું છે. બરાબર, શીખવાનું છે કઈ રીતે આપણે ત્રિકોણ ગણી શકીએ. જોતા રહેજો વિડીયોને. અને નોટબુક્સમાં તમે પણ આ પ્રમાણેની આકૃતિ દોરતા જજો. પ્રેક્ટિસની ખૂબ જરૂર છે. તમે કોઈ પણ જૂના પેપર હોય, પ્રશ્ન હોય પેપર, એમાં પણ ઉઠાઈને જો લેજો. આ પ્રકારની જ આકૃતિઓ આપવામાં આવે છે અને આ પ્રકારની આકૃતિઓ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. ઓકે, તો એની આપણે પ્રેક્ટિસ કરીએ અહીંયા. કારણ કે પરીક્ષાની અંદર ઓછા સમયમાં આપણે ત્રિકોણની સંખ્યા ગણવાની હોય છે. ઓકે, રિઝનિંગ હોય, આ રિઝનિંગ પ્રકારના જે ક્વેશ્ચન છે એટલે કે એમાં આપણે કોઈ સ્પેશિયલ કોઈ સૂત્ર કે હોતું નથી, પરંતુ આપણે જ ખુદ આપણી બુદ્ધિ, તર્ક શક્તિની મદદથી આપણે એનો જવાબ આપવાનો હોય છે. બરાબર, જેવી જેની ક્ષમતા છે એ પ્રમાણે એનો જવાબ આપતા હોય છે. તો આપણે પણ યોગ્ય ટ્રિક્સની મદદથી અહીંયા એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ચાલો, હવે અહીંયા આપેલ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણની અંદર આપણે અંદરના ત્રિકોણો કેટલા છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. સિમ્પલ ટ્રીક છે ટાઈપ નંબર 2માં. ધ્યાન આપજો, વિડીયોને જોતા રહેજો. ચલો, તો આપણે શરૂઆતમાં ટાઈપ 1માં શીખી ગયા પ્રમાણે જો વચ્ચેથી આ આડી રેખા ન દોરવામાં આવે તો શું થાય કે એને કઈ રીતે આપણે ગણતા હતા, નંબર આપતા હતા. બરાબર, આપણે નંબર તો આપવાનો છે, 1 નંબર 2 નંબર. આમાં પણ તમે બીજા નંબરની આકૃતિમાં જુઓ, 1 નંબર,
2 નંબર અને 3 બરાબર જેટલા ખંડ પડતા હોય એ પ્રમાણે આપણે નંબર આપીએ છીએ આને પણ નંબર આપી દઈએ 1 2 3 4 ઓકે આને પણ આપણે નંબર આપી દઈએ 1 2 3 4 આપણે એક સાથે ચારે ચાર આ જે ત્રિકોણો છે એની આપણે અંદરના ત્રિકોણો ગણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આપણે ચારે ચારને ગણી લઈએ એક એક કરીને ગણતા નથી જોડે ગણી લઈએ છીએ ચલો હવે આ પહેલા નંબરની આકૃતિ જે છે પહેલા નંબરની આકૃતિમાં જો વચ્ચેથી આ એક લાઈન દોરવામાં ન આવે તો એક ત્રિકોણ બને છે પરંતુ આ એક વચ્ચેથી લાઈન દોરવું એટલે કે બે ભાગ વહેંચાઈ ગયા છે બે ભાગ એટલે ચલો આપણે જોઈએ છે 1 + 2 એટલે કેટલા થાય છે 3 થાય છે બરાબર જો આ ત્રિકોણની અંદર જો આ ત્રિકોણની અંદર આ લાઈન ન આપવામાં આવે આ લાઈન ના આપવામાં આવે તો આપણી પાસે 3 ત્રિકોણ બને છે ઓકે પરંતુ અહીંયા તમે પિંક કલરની જોઈ શકો છો આ લાઈન જે છે એટલે આ શું કરે છે કે આપણને અહીંયા આ ઉપરનો એક ત્રિકોણ બરાબર આ ત્રિકોણ અને આ ત્રિકોણની અંદર 1 અને 2 અને આ 3 થયા અને બીજો કેટલા ત્રિકોણ બનશે આ 3 બરાબર સમજાય છે આ 1 આ 2 અને આ એક આખો 3 એટલે કે આ 3 થયા ઓકે પછી બીજો ત્રિકોણ બનશે આ 4 ઓકે 4 અને ફરી પાછો એક ત્રિકોણ બનશે આ 5 ઓકે અને આખો એક ત્રિકોણ એટલે આપણે એક કલર ચેન્જ કરીને આપણે કરીએ એટલે ખબર પડે 5 થયા અને આ એક આખો ત્રિકોણ એટલે કે એ 6 ત્રિકોણ બરાબર તો આ ત્રિકોણની અંદર 6 ત્રિકોણ બને છે જો આ રીતે આપણે કરવા જઈશું તો શું થશે ઘણો સમય જાય છે બરાબર તો ટાઈપ નંબર 2 માં આપણે યોગ્ય ટ્રિક્સની મદદથી એને ગણવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે અહીંયા સમજીએ આ 1 છે અને આ 2 છે હવે તમે જોજો આ પહેલો ઉપર અહીં વચ્ચેની લાડી લાઈન છે ને આડી લાઈન બરાબર એટલે કે આપણને ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ બે ભાગ પડ્યા ને તો જેટલા ભાગ પડે છે એને તમારે એ બે ભાગ વડે ગુણાકાર કરી નાખવાનો છે એટલે કે આ 1 અને આ 2 ને 1 3 ઓકે 3 અને જે ભાગ પડ્યા એનો કેટલા ભાગ પડ્યા એક ભાગ અને બે ભાગ તો બે ભાગ પડ્યા એટલે કે 3 દુ 6 તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે 6 ત્રિકોણ સમજાય છે ના સમજાય તો આપણે બીજા નંબરનો ત્રિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ ચલો પહેલા તો તમારે શું કરવાનું છે 1 + 2 એટલે કે 3 ને 3 કેટલા થાય છે 6 બરાબર એટલે કે આની અંદર 6 થાય છે 1 + 2 + 3 બરાબર 6 બરાબર હવે ગુણાકાર કોની સાથે કરવાનો છે કેટલા ભાગ પડે છે 1 બરાબર કેટલા ભાગ પડે છે તો 1 ભાગ પડે આ 2 ભાગ પડ્યા અને આ 3 ભાગ પડ્યા બરાબર 3 ભાગ પડે છે તો આને આપણે 3 સાથે ગુણાકાર કરીશું એટલે અહીંયા કેટલા ત્રિકોણ બને છે બીજા નંબરમાં 18 ઓકે તો આ ત્રિકોણની અંદર આપણને 18 ત્રિકોણો જોવા મળશે સમજાય છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો બરાબર કારણ કે આ વિડીયો આપણા માટે ખૂબ જરૂરી છે ઓછા સમયમાં ત્રિકોણ કઈ રીતે ગણી શકાય એ ઉદ્દેશથી આ વિડીયો બનાવવામાં આવે છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો ઓકે ચલો ત્રીજા નંબરની આ આકૃતિ છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો એમાં આપણે શું કરીશું કેટલી લાઈન છે 1 2 3 ઓકે 3 લાઈન છે અને 3 લાઈન થતા ઊભી એક
2 3 અને 4 એનો સરવાળો કરીએ તો કેટલો થશે? 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 થયા. ઓકે, આપણે હવે સીધે સીધું લખીએ. 10 થઈ ગયા. 10 ની અંદર હવે તમે જુઓ કેટલા પેર એટલે કે કેટલા ભાગ પડે છે ઉપરના? 1. ઓકે, ચાલો 1, પછી 2, 3 વિભાગ પડ્યા અને આ 4. ઓકે, તો જેટલા પડે છે એટલી સંખ્યા સાથે આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે અહીંયા આપણને જવાબ મળશે 40. ઓકે, થઈ જાય ને? તમને મેં કીધું ને કે જે 5 સેકન્ડની અંદર આપણો જવાબ આવશે, તો 5 સેકન્ડ પહેલા પણ આપણો જવાબ આવી શકે છે. આ હું સમજાવું છું એટલે થોડી વાર લાગે છે. જ્યારે તમે પ્રેક્ટિસ કરજો તો 5 સેકન્ડની અંદર આપણો જવાબ આવી જશે. જો સરવાળો કરશો એટલે જવાબ આવી જાય છે. ઓકે, ચાલો આના આપણે કરીએ. 1 ને 2 2 ને 3 3 ને 3 6 ને 4 10 ને 15. ઓકે, આનો સરવાળો કેટલો બને છે? 15. કઈ રીતના બન્યો? 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 ને 5 બરાબર 15. હવે કોની સાથે ગુણાકાર કરવાનો છે? જેટલા ભાગ પડ્યા, બરાબર ને? 1 2 3 4 અને 5. તો તમારે આને શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. બરાબર, તો કેટલો જવાબ આવે છે? 75. ચલો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે ટાઈપ નંબર 2 પણ તમે શીખી ગયા હશો. બરાબર, ટાઈપ 1 શીખ્યા, ટાઈપ 2 શીખ્યા. હજુ આપણે ઘણા પ્રકારના 5 પ્રકારના ટાઈપ છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. જો તમને હજુ પણ ના ખબર પડી હોય તો હજુ પણ વિડીયોને પહેલેથી જોતા આવજો. બરાબર, આપણે ટાઈપ નંબર 1 અને ટાઈપ નંબર 2 સમજ્યા છે. તો ટાઈપ નંબર 2 અહીં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જેટલા ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર કેટલા ભાગ પડે છે? આડી લાઈન છે. બરાબર, આડી લાઈનથી 2 ભાગ પડતા તમને જોવા મળે છે. તમે બીજા નંબરની આકૃતિમાં પણ જુઓ કેટલા 3 ભાગ પડે છે. જો ત્રીજા નંબરની આકૃતિમાં 4 ભાગ પડતા તમને જોવા મળે છે. આ ચોથા નંબરની જે આકૃતિ છે એમાં કેટલા ભાગ પડે છે? 1 2 3 4 ને 5 ભાગ પડે છે. એટલે કે આપણે શું કરવાનું છે? અહીંયા નીચે આપેલી જે સંખ્યા આપણે આ રીતે સરવાળો કરવાનો છે અને કેટલા ભાગ પડે એની સાથે ગુણાકાર કરવાનો છે. એટલે આપણો અહીંયા 5 સેકન્ડની અંદર જવાબ મળી જાય છે. ઓકે, ચલો હવે આગળ આપણે જોઈએ ટાઈપ નંબર 3. આપણે ટાઈપ નંબર 1, ટાઈપ નંબર 2 અને ટાઈપ નંબર 3 હવે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ટાઈપ નંબર 1 અને ટાઈપ નંબર જે 2 માં જે ત્રિકોણ વિશે સમજ્યા એ ત્રિકોણ અહીં આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, અહીંયા તમે વિડીયોને જોતા રહેજો. આપણે બીજો ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આપણી પાસે 3 ત્રિકોણો છે. તો ટાઈપ 1 માં આપણે શું કરતા હતા કે ટાઈપ 1 માં આપણે જે ત્રિકોણનો ઉપરનો જે શિરોબિંદુ ત્યાંથી આપણે એક લાઈન દોરતા હતા. ઓકે, આ પ્રમાણે લાઈન દોરતા હતા. પછી આ પ્રમાણે કરતા હતા. તો હું અહીંયા લાઈનને ખેંચી લઉં છું. ઓકે, તો ચાલો ટાઈપ 1 માં આ પ્રમાણેનું આપણે જોયું. એમાં શું કરતા હતા? ત્રિકોણના સંખ્યા ગણવા માટે આપણે આ જે લાઈન છે એની અંદર ભાગ પાડ્યા હતા. 1 અને 2 નંબર આપી દેતા હતા, નંબર આપતા હતા. બરાબર ને? પછી આપણે ટાઈપ નંબર 2માં શું કરતા હતા? આડી લાઈન દોરી હતી. કેવી લાઈન? આડી લાઈન દોરી હતી. તો આપણે અહીંયા એક આડી લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ. આપણે કલર ચેન્જ કરીએ. અહીં આપણે કલર ચેન્જ કરી નાખીએ. ચલો, એક આડી લાઈન દોરી છે અને આ બીજી આડી લાઈન દોરી છે. આ ટાઈપ નંબર 2માં આપણે આ પ્રમાણેની આકૃતિ જોઈ હતી. અહીંયા બરાબર, બીજી અહીંયા આકૃતિ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ.
આ ત્રીજા નંબરની આકૃતિ છે એમાં પણ આપણે એક આ પ્રમાણેની લાઈન દોરીએ, આડી લાઈન. હવે બીજી આપણે લાઈન દોરીશું પણ એનો કલર આપણે ચેન્જ કરીએ, જેથી કરીને કેમ કલર ચેન્જ કેમ કરું, કારણ કે આપણને ખબર પડે છે એના માટે, બરાબર, આપણને સમજાય એના માટે આપણે કલર ચેન્જ કરું છું. હવે જો આ ટાઈપ નંબર 3માં શું ફરક તમને જોવા, ટાઈપ નંબર 2માં શું ફરક હતો અને ટાઈપ નંબર 3માં શું ફરક છે, બરાબર, તે જોઈ લેજો. આપણે ટાઈપ નંબર 2માં શું કરતા હતા, આ જે બ્લુ કલરની લાઈન છે છેક અહીંયાથી અહીંયા દોરતા હતા. જ્યારે ટાઈપ નંબર 3માં આ પ્રકારના ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું છે, અડધી લાઈન, બરાબર છે, એ લાઈન દોરીએ. આમાં પણ એ જ પ્રમાણે કરીએ છીએ. અહીંયા સુધીનું આપણે એક લાઈન દોરીએ, ત્યાર પછી અહીંયા પણ એક લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ અને આ પ્રમાણેનું તમે પણ તમારી નોટબુકમાં આ પ્રમાણેની આકૃતિ દોરતા જજો. આપણે અહીંયા એક વચ્ચેથી લાઈન દોરી દઈએ, બરાબર. અને અહીંથી એક લાઈન દોરી છે. ઓકે, બીજી લાઈન દોરવી તો દોરી શકાય, પણ વધારે પડતું આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચાલો આમાં પણ સિમ્પલ ટ્રિક્સ છે. આપણે નંબર આપી દઈએ, 1 નંબરની આકૃતિ છે, આ 2 નંબરની અને 3 નંબરની, બરાબર. તો આ 3 આકૃતિઓમાં આપણને થોડું ભિન્ન જોવા મળે છે. ટાઈપ નંબર 3 સમજીએ. અહીંયા આપણું પહેલું કામ એ છે કે જે ત્રિકોણ તમને આપવામાં આવે છે એમાં નંબર તો આપી જ દેવાના છે. નંબર આપણે આપી જ દઈશું. શું કરીશું, 1 નંબર, 2 નંબર, કેટલા છે, 1 નંબર, 2 નંબર, 3 નંબર. ઓકે, 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર, બરાબર. આપણે શું કરવાનું છે, પહેલા તો આપણે જે ત્રિકોણ આપ્યા છે એની અંદર એ ત્રિકોણને નંબર આપી દેવાના છે. ત્યાર પછીનું બીજું છે સ્ટેપ કે જે નંબર આપ્યા એનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. ઓકે, ચલો 1 મિનિટ. હા, હવે આપણે જે સરવાળો કરવાનો છે એના માટે એક બીજી સિમ્પલ ટ્રિક્સ તમને જણાવી દઉં. જો બીજી ટ્રિક્સમાં શું છે કે આ 1 અને નંબર આપ્યો, 2 નંબર આપ્યો, બરાબર. પહેલા નંબરની આકૃતિમાં જોજો કે 1 નંબર આપ્યો અને 2 નંબર આપ્યો. હવે એનાથી આપણે ઉપર જઈએ, એટલે કે અહીંયા જઈએ, બરાબર. તો અહીંયા જઈએ ત્યારે આપણે શરૂઆત 1 થી જ કરવાની છે. અહીંયા પણ આપણે નંબર આપી દઈએ. તો આ 1 નંબર આપ્યો, ઓકે, અને આ 2 નંબર આપ્યો. આપણે લાઈન જોવાની છે, 1 નંબર, 2 નંબર, 1 નંબર, 2 નંબર. જ્યારે પણ તમે બીજા વિભાગમાં જાઓ તો 1 થી જ શરૂઆત કરવાની છે. અહીંયા જે છે એટલે અહીંયા શું થશે, આ લાઈન આખી આવી જવાની, બરાબર, પૂરેપૂરી. એટલે અહીંયા પણ 1 નંબર આપી દઈએ. ચલો 1 નંબર અપાઈ ગયો, આ લાઈન પર જઈએ. ચલો ઉપર ચડીએ એટલે અને 1 નંબર આપીએ, 2 નંબર આપીએ. ઓકે, સમજાય છે. આપણે શરૂઆત 1 થી જ કરવાની છે. જ્યારે બીજા લેવલ પર ચડીએ ત્યારે 1 થી જ શરૂઆત કરવાની છે. અહીંયા આપણે નંબર આપી દીધા છે, 1 નંબર, 2 નંબર, 3 નંબર. હવે આપણે એનાથી આ લાઈન જે તમને જોવા મળે છે, આ લાઈન એનાથી ઉપર લાઈનમાં આપણે જઈએ તો અહીંયા આ નંબર આપણે આપીશું, 1 નંબર અને આ 2 નંબર, બરાબર. તમારે આડી લાઈન છે, આડી લાઈન જોવાની છે, બરાબર. ચલો હવે આડી લાઈન અહીંયા પૂરી થઈ ગઈ. એનાથી ઉપર જઈએ એટલે આ લાઈન પર જઈએ. અહીંયા પણ આપણે નંબર આપતા જવાનું છે. ઓકે, તો હું નંબર આપું છું, 1 નંબર, આપણે 1 થી જ શરૂઆત કરવાની છે. 2 નંબર, અહીંયા 3 લખાય ના લખાય, કારણ કે અહીંયા આખો આ એક 2 નંબર તો આવી ગયા છે, તો 3 નંબર ના આવે, બરાબર. ચલો 2 નંબર પૂરા થઈ ગયા. હવે ઉપરની લાઈન એટલે કઈ લાઈન, આ લાઈનમાં. ઓકે, ચાલો અહીંયા પણ આપણે 1 થી શરૂઆત કરીએ, 1 નંબર, 2 નંબર, 3 નંબર. ઓકે, ચલો એ પણ પૂરું થઈ ગઈ. હવે એની ઉપરની લાઈન એટલે કઈ લાઈન, આ લાઈન, બરાબર. તો અહીંયા આપણે નંબર આપી દઈએ, 1 નંબર, 2 નંબર, બરાબર. 3 નંબર તો આવી ગયા છે એટલે 2 નંબર. એ જ રીતે ત્રીજા નંબરની આકૃતિમાં આપણે અહીંયા નંબર આપીએ, 1 નંબર, 2 નંબર, 3 નંબર, તો 4 છે જ. હવે આ લાઈન જે છે એની ઉપરની લાઈનમાં જઈએ તો આ 1, ઓકે, આપણે તીર છે એને, ચલો અહીંયા 1 નંબર આપ્યો, 2 નંબર, 3 નંબર અને 4 નંબર.
ચલો હવે આ લાઈન છે એની ઉપર આપણે જઈએ તો એક અહીંયા એક છે બરાબર, અહીંયા આપણે લખીએ 1 2 અને 3. ઓકે, ચલો 1 2 અને 3. હવે એની આપણે આ જે લાઈન છે એ લાઈનની ઉપર જઈએ આપણે તો 1 2 3. ઓકે, 4 લખાય ના લખાય કારણ કે અહીંયા લાઈન પૂરી થઈ ગઈ છે. ઓકે, ચલો એની ઉપર આપણે જઈએ એટલે કે આ લેવલ પર જઈએ અહીંયા. ઓકે, સમજાય છે તમને? તો અહીંયા આપણે નંબર આપીએ 1 નંબર અને 2 નંબર. તો અહીંયા આપણે લાઈન પૂરી થાય છે, એની ઉપર લાઈન જોવા મળતી નથી. તો આ પ્રકારના જે ટાઈપ 3 પ્રકારના જે ત્રિકોણો આવે છે તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ પ્રમાણે જે અહીંયા તમને જોવા મળે છે એ પ્રમાણેના ત્રિકોણના જે નંબર જે છે એ નંબર સૌપ્રથમ આપણે આપી દઈશું. ઓકે, ચલો હવે આપણે ત્રિકોણને ગણવું કઈ રીતે એ સમજીએ. અહીંયા આપણે જેટલા નંબરો આપ્યા છે એ નંબરને આપણે ગણવાનો છે, બધા નંબરનો સરવાળો કરવાનો છે. તો આપણે આ લાઈનની શરૂઆત કરીએ 1 2 ને 3. ઓકે, ચલો 3 છે. અને આપણે શરૂઆત કરીએ 2 2 ને 1 3 ને 2 5 ને 2 7. ઓકે, એટલે આ લાઈનમાં થયા 7. તો આ લાઈન અને આ લાઈનને આપણે સરવાળો કરવાનો છે, 3 ને 7 10. તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણો છે? 10. તો આ રીતે તમને જે પ્રમાણે તમને જે ઈઝી લાગે એ પ્રમાણે આપણે ગણવાનો છે. મેં ઊભી લાઈન ગણું છું, તમે આડી લાઈન પણ ગણી શકો છો. જો આડી લાઈનને ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? આ 1 છે. ઓકે, 1 ને આ 2 3 3 ને 3 6 થયા. ઓકે, 6. ચલો આ લાઈનને જોઈએ આપણે, એટલે કઈ લાઈન? આ લાઈન 2 ને 1 3. ઓકે, પછી આ લાઈન જોઈએ 2 ને 1 3. ઓકે, ચલો આ લાઈનને આપણે જોઈએ 3 ને 2 5 ને 1 6. ચલો 6. અને આ 2 ને 1 3. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલો બનશે તે જોઈએ. 6 ને 3 9. 9 ને 3 કેટલા થશે? 12. 12 ને 6 18. 18 ને 3 કેટલા થાય છે? 21. ઓકે, ચલો 21. તો આપણો જવાબ આવે છે 21. સમજાય છે? તો આ એકદમ ઇઝી ટ્રિક્સ છે, બરાબર. તો આમાં કોઈ એવી કોઈ સૂત્ર કે એવું કોઈ છે નહીં, રિઝનિંગ પ્રકારના જે છે આપણી બુદ્ધિ પ્રમાણે એ કામ કરવાનું છે. તો ટાઈપ નંબર 3માં આ પ્રમાણે ત્રિકોણો જોયા. ચલો ત્રીજા નંબરની આકૃતિમાં પણ આપણે એ જ પ્રમાણે કરીએ. ચલો હવે આપણે શું કરીશું, આ રીતે ગણવા કરતા જે આ પહેલી લાઈન જે છે એનો સરવાળો આપણે કરી લઈએ. તો 1 ને 1 2 ને 1 3. ઓકે, ચલો 3 આપણે સરવાળો કરતા જઈશું. 1 ને 2 2 ને 3 3 ને 4 4 ને 3 કેટલા થાય છે? 4 ને 3 7 7 ને 2 9. ઓકે, ચલો બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ છે. ત્રીજી લાઈન જોઈએ 2 ને 3 5 5 ને 2 7 7 ને 3 10 10 ને 3 13. ઓકે, ચલો 13 થઈ ગયા. અને ચોથી લાઈન જોઈએ 4 ને 4 8 ને 3 કેટલા થાય છે? 11 થાય છે. હવે આપણે શું કરીશું, આ બધાનો સરવાળો કરીશું. અહીંયા આપણે સરવાળામાં ભૂલ છે, અહીં 2 ને 2 4 ને 5 5 ને 3 8. અહીંયા 9 ની જગ્યાએ કેટલા આવશે? 8 આવે છે. ઓકે, 9 ની જગ્યાએ આપણે 8 આવે એટલે કે 3 + 8 + 13 + 11. હવે આ ચારનો સરવાળો કરીએ તો કેટલો મળશે આપણને? સરવાળો મળે છે 35 મળે છે. કેટલો મળે છે? 35 મળે છે. તો સિમ્પલ ટ્રિક્સ છે. તો આ પ્રમાણે ટાઈપ નંબર 3માં આપણે નંબર આપીને બધા નંબરનો સરવાળો કરી નાખવાનો હોય છે અને સરવાળો કરીને આપણને ત્રિકોણની સંખ્યા મળી જાય છે. તમે એક એક ત્રિકોણને ગણવા જશો તો લગભગ આપણો જવાબ આવી શકે નહીં, બરાબર. ઘણો સમય લાગે છે. તો આવી ટ્રિક્સની મદદથી આપણે પરીક્ષામાં ઓછા સમયમાં ત્રિકોણની ગણતરી કરી શકીએ. તો ચલો ટાઈપ નંબર 3માં એક બીજો ત્રિકોણ આપણે અહીંયા દોરી અને એની અંદર કાઉન્ટ કરીએ, ત્રિકોણો કેટલા છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો હું અહીંયા એક ત્રિકોણ લઈ લઉં છું. એ ત્રિકોણને આપણે અહીં દોરવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક આ ત્રિકોણ છે. ઓકે, હવે આ ત્રિકોણની અંદર આપણે એવી રેખાઓ દોરીએ છીએ. રેખાઓ દોરીને એના અલગ અલગ ભાગો પાડીએ.
તો આપણે અહીં એક ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર આપણે એવી 5-6 એવી લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ. બે લાઈન થઈ ગઈ. તમે ધારો એટલી લાઈન દોરી શકો છો, બરાબર. ચલો અહીંયા એક આ પ્રમાણે ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણો આવેલા છે એમ તમને પૂછું તો કેટલા ત્રિકોણો છે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણો છે? તો આપણે શું કરીશું? સિમ્પલ 1 2 3 4 5 6 અને 7 નંબર આ રીતે આપણે નંબર આપી દઈશું. અને હવે આ નંબરો જે આપ્યા છે એ બધાનો શું કરીશું? સરવાળો કરીશું. ઓકે, શું કરીશું? સરવાળો કરીશું. તો આપણે સરવાળો કરીએ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7. બરાબર, બધાનો સરવાળો કરે તો જવાબ મળશે આપણને જવાબ મળે છે અહીંયા 28. એટલે કે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણો છે? 28 ત્રિકોણો છે. જો આ રીતે ગણીએ તો આપણને 28 જવાબ મળે છે. ઓકે, 28 જવાબ મળે છે. ચલો હવે ટાઈપ નંબર 2 માં જે પ્રમાણે આપણે શીખ્યા, આ અત્યારે જે શીખ્યા એ કઈ હતી? ટાઈપ નંબર 1. ઓકે, ટાઈપ નંબર 1 માં આપણે આ રીતે ગણતરી કરીશું. હવે આપણે ટાઈપ નંબર 2 ને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો ટાઈપ નંબર 1 મિનિટ. ટાઈપ નંબર 2 માં આપણે શું શીખ્યા? ટાઈપ નંબર 2 માં આપણે એ શીખ્યા કે જો લાઈન આ રીતે દોરવામાં આવે, બરાબર, લાઈન આ રીતે દોરવામાં આવે છે બરાબર, અને વચ્ચેથી આડી લાઈન આપવામાં આવે, આ રીતે આડી લાઈન આપે તો કેટલા ત્રિકોણ બને છે? હવે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે તો એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે આપણે ગણ્યા હતા? તો આપણે શું કર્યું હતું? એમાં પણ આપણે નંબર આપ્યા હતા 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4. જેટલા ભાગ પડે છે, ઊભી લાઈનમાં જેટલા ભાગ પડે છે એટલા નંબર આપણે આપ્યા હતા. 4 ભાગ પડે છે, 1 2 3 અને 4. બધાનો સરવાળો કરીએ તો કેટલો મળે છે? 1 ને 2 3 ને 3 6 અને 4 10. એટલે કે અહીંયા આનો સરવાળો કેટલો મળ્યો છે? 10. પછી આપણે શું કર્યું હતું કે જે આડી લાઈનમાં કેટલા ભાગ પડ્યા છે? તો આ 1, આ 2 અને આ 3. તો જેટલા ભાગ પડે છે એની સાથે આપણે શું કર્યું હતું? ગુણાકાર કર્યો હતો અને એ રીતે આપણને જવાબ મળી ગયો હતો. બરાબર, એટલે કે આ ત્રિકોણની અંદર આપણને કેટલા ત્રિકોણો જોવા મળે છે? તો એ કેટલા જવાબ મળે છે? 30. ઓકે, તો એ 30 આન્સર આવી શકે છે. એ ટાઈપ નંબર 2 માં આપણે સમજ્યા હતા. હવે ટાઈપ નંબર જે 3 છે, ટાઈપ નંબર 3 છે એમાં શું કરીશું આપણે? ટાઈપ નંબર 3 માં તો જુઓ, ટાઈપ નંબર 3 માં આપણે એ સમજ્યા કે આપણે એક આવી રેખા દોરીએ, આવી બીજી ઘણી બધી બીજી પણ રેખા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો એક દોરી, 2. વિડીયોને જોતા રહેજો અંત સુધી. જો કંઈક શીખવા માંગતા હોય ને તો વિડીયોને જોવો અને શીખવું ખૂબ જરૂરી છે. ઓકે, આપણે બીજી લાઈન દોરીએ અને ચલો વચ્ચેથી એક લાઈન દોરી દઉં છું. ચલો અહીંયા આપણે એવી 6 લાઈન દોરી છે. હવે ટાઈપ નંબર 3 માં અત્યારે જે આપણે શીખીને આવ્યા છે એ જ શીખવાનો અહીંયા પ્રયત્ન કરીશું. ચલો હવે આપણે ઊભી લાઈન દોરી નાખી છે. હવે એને આડી લાઈનમાં પણ આપણે દોરીએ. બરાબર, કલર ચેન્જ કરીએ જેથી કરીને આપણને ખબર પડે. હવે કલર ચેન્જ કરીને આપણે શું કરીશું? તો જુઓ અહીંયા એક લાઈન દોરીએ
બરાબર. અહીંયા સુધી આપણે લાઈન દોરી છે. ચલો બીજી લાઈન દોરીએ છીએ. અહીંયા આપણે એક આ લાઈન અહીંયા દોરીએ. ઓકે, થોડી લંબાઈ દઈએ, અહીંયા સુધી કરી નાખીએ. બરાબર, તમે ગમે ત્યાં કરી, તમે પણ જાતે કરી શકો છો. ચલો હવે ત્યાર પછી બીજી લાઈન આપણે કરીએ. અહીંયા આ એક લાઈન દોરી. ચલો એક લાઈન એવી દોરીએ કે જે આખી લાઈન પૂરી કરે છે, બધા ત્રિકોણને જોડી દે એવી લાઈન છે આ. ત્યાર પછી એક લાઈન અહીંથી આપણે એવી દોરીએ કે જે આને પૂરી કરે છે. ઓકે, અને બીજી એક લાઈન આપણે એક દોરીએ તો અહીંયા લાઈન. ઓકે, ચલો બસ વધારે આપણે ચલો વધારે લાઈન આપણે દોરતા નથી. જે અહીંયા તમને જોવા મળે છે એ ત્રિકોણ જે છે, અને ત્રિકોણની અંદર ઘણા બધા એવા ત્રિકોણો જોવા મળે છે. આપણે ટાઈપ નંબર 3માં શું શીખ્યા કે જેટલા ખાના, બરાબર, જેટલા ખાના જે છે ઊભી લાઈનમાં જેટલા ખાના છે એમાં આપણે નંબર આપી દેતા હતા. બરાબર, નંબર આપણે આપી દઈએ. ચલો નંબર આપીએ. શું કર્યું? અહીંથી એકથી શરૂઆત કરવાની છે. હવે આ લાઈન તમારે જોવાની છે, આ લાઈન, બરાબર. એ લાઈનની ઉપર તમારે એકથી શરૂઆત કરવાની છે. તો જુઓ હું શું કરું છું, અને આ લાઈનથી ઉપર એટલે કે 1 નંબર આપ્યો, 2 નંબર આપ્યો, 3, 4, 5, 6 અને 7. બરાબર. હવે આ જે અંક લખ્યા એની ઉપરની લાઈન કઈ છે? આ લાઈન છે. તો એ લાઈનની ઉપર આપણે જવાનું છે. ત્યાં પણ આપણે એકથી શરૂઆત કરવાની છે. બરાબર, ક્યાં સુધી કરવાનું છે? 1, 2, 3. કેમ 3 સુધી જ કર્યું? કારણ કે અહીંયા સુધી જ આ લાઈન છે, એ અહીંયા સુધી જ છે. ઓકે, ખબર પડી? અહીંયા સુધી જ છે, જેના કારણે આપણે 3 ને અહીંયા સુધી. ચલો હવે આ 3 પૂરા થયા. હવે એની ઉપરની લાઈન એટલે કઈ? આ લાઈન છે. તો એ લાઈનની ઉપર પણ આપણે નંબર આપીશું 1, 2, 3 અને 4. જ્યાં લાઈન પૂરી થાય ત્યાં સુધી આપણે નંબર આપવાનો રહેશે. ઓકે, ચલો હવે એની ઉપરની લાઈન એટલે આ લાઈન છે. ઓકે, એની ઉપર પણ જ્યાં રેખા પૂરી થાય ત્યાં સુધી આપણે નંબર આપીશું. અહીંયા નંબર આપીશું 1, 2, 3 અને 4. ઓકે, ચલો હવે એની ઉપરની લાઈન એટલે આ લાઈન છે. તો એ લાઈનમાં ક્યાંથી ક્યાં શરૂઆત થાય છે ત્યાં સુધી આપણે એને નંબર આપીશું. તો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર અને 7 નંબર. ઓકે, જો નંબર આપણને કમ્પ્લીટ દેખાય તેના માટે આપણે થોડું મોટું કર્યું છે. આપણે અહીંયા નંબર આપીએ 1. બરાબર, એને આપણે નંબર આપી દઈએ. શું આલીએ? જ્યાં રેખા શરૂઆત થાય ત્યાંથી નંબર આપવાનો હોય છે. 1, 2, 3. ઓકે, આને પણ આપણે નંબર આ આખી લાઈન છે એટલે 4 નંબર અહીંયા લીધા છે. બરાબર, ચલો એ જ પ્રમાણે ઉપરની લાઈન એક બાકી છે. તો આને નંબર આપીએ 1 નંબર, 2 નંબર, 3, 4, 5. ઓકે, કેમ 5? અહીંયા લાઈન પૂરી થાય છે એના માટે. બરાબર, તો ચાલો અહીંયા આપણે બધા જ નંબર લખી નાખ્યા છે. તો આપણે હવે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. આ પહેલી લાઈન છે, એ લાઈનમાં કેટલા અંક છે? 1, 2, 3 અને 4, એટલે કે 4 છે. ઓકે, ચલો બીજી લાઈન અહીંયા આપણે ગણીએ. 2 ને 2 4 ને 5 6 7, 7 ને 2 9. કેટલા છે? 9 છે. ઓકે, 3 ને 3 6 ને 2 8 ને 3 11. ઓકે, 11 ને 3 14 થાય છે, એટલે આપણે અહીં લખીશું 14. ઓકે, ચલો ત્રીજી લાઈન, ચોથા નંબરની લાઈન અહીંયા લખીશું. આ ત્રીજા નંબરની થઈ. હવે ચોથા નંબરની જોઈએ. 4 ને 3 કેટલા થાય છે? 7 ને 1 8 ને 4 12 ને 13, 13 ને 4 17. ઓકે, તો અહીંયા આપણે લખીશું 17. ચલો હવે આ લાઈન જોઈએ. 5 ને 4 9 ને 2 11 ને 5 કેટલા થાય છે? 16, 16 ને 2 18, 18 ને 5 23. ઓકે, તો અહીંયા આપણે લખીશું
23. ચલો એવી રીતને આપણે આ લાઈન જોઈએ. 6 ને 3 9, 9 ને 6 15 અને 3 18. ઓકે, તો અહીં આપણે લખીશું 18. ચલો હવે આ લાઈન જોઈએ. 7 ને 4 11, 11 ને 7 18, 18 ને 4 22. એટલે અહીં આપણે લખીશું 22. હવે આપણે શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો છે. જે આપણે અહીંયા કર્યો, હું મારી રીતના ઊભી લાઈનથી કર્યો, તમે આડી લાઈનમાં પણ કરી શકો છો. એક એક કરીને આડી લાઈન પણ તમે અહીંયા ગણતરી કરી શકો છો. બરાબર, જેટલી આડી લાઈન છે એ રીતે પણ તમે કરી શકો છો. મેં ઊભી લાઈનમાં કાઉન્ટ કર્યા છે, તમે આડી લાઈન તરીકે પણ કાઉન્ટ કરી શકો છો. હવે આપણે શું કરીશું? બધાનો સરવાળો કરીએ છીએ. ચલો આપણે અહીંયા સરવાળો કરીએ. 4 ને 9 13, 13 ને 14 27, 27 ને 17 44 થાય છે. 44 ને આપણે 23 સાથે જોડીએ તો 67, 67 ને આપણે 18 સાથે જોડીએ તો 85. બરાબર, 85 ને આપણે 22 સાથે જોડીએ તો એનો સરવાળો આપણને મળે છે 107. ઓકે, તો 107 એ આપણો આન્સર થયો. તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે? 107 ત્રિકોણ અહીં આવ્યા છે. બરાબર, ત્રિકોણ જોવા મળે છે. આપણે એક એક ગણતરી નથી કરી, પરંતુ આવી ટ્રિક્સની મદદથી આપણે ગણતરી કરવાની હોય છે અને ત્રિકોણની સંખ્યા ગણવાની હોય છે. ચલો હવે આપણે સમજીશું ટાઈપ નંબર 4. આપણે 3 પ્રકારના શીખી ગયા. હવે ટાઈપ નંબર 4 થોડો અલગ છે, એકદમ અલગ છે અંદર ત્રિકોણ પણ છે, ત્રિકોણ અલગ છે. ઓકે, ચલો આપણે અહીંયા એક સ્ક્વેર દોરીએ, એટલે કે ચોરસ દોરીએ. બરાબર, આ છે આપણી પાસે ચોરસ. આવા બીજા પણ આપણે ચોરસ લઈ લઈએ. ઓકે, બીજા પણ આપણે ચોરસ લઈ લઈએ. હવે આ ચોરસની અંદર આપણે અલગ અલગ એવા ત્રિકોણ દોરીએ. તો જો આ એક આપણે રેખા દોરી. બરાબર, એટલે અહીં આપણને 2 ત્રિકોણ જોવા મળે છે. બીજા ત્રિકોણની આપણે વાત કરીએ તો આ અલગ અલગ આપણે ચોરસની અંદર એક જ ચોરસની અંદર નથી કરતા, પરંતુ 2 અલગ અલગ ત્રિકોણની અંદર રીતે આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ ચોરસની અંદર. ચલો આમાં પણ આપણે આ પ્રમાણે કરીએ. અને બરાબર, જો તમારી સમક્ષ આ પ્રમાણેના ચોરસો જે છે અને ચોરસોની અંદર તમને કેટલાક ત્રિકોણો જોવા મળે છે. હવે કેટલાક એવી આકૃતિઓ છે કે તેને જોતા તમે ગભરાઈ જશો, પણ આપણે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ઓકે, ચલો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ટાઈપ નંબર 4માં. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જો પહેલા નંબરની જે ચોરસ છે એ ચોરસની અંદર તમને એક આ પ્રમાણેની રેખા, એટલે કે આ ખૂણાથી સામેના ખૂણા ઉપર એક વિકર્ણ જે છે તમને દોરેલો જણાય છે. હવે એ રેખામાં તમે જોશો કે 2 ત્રિકોણ તમને જોવા મળે છે. આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ છે. આ તો સિમ્પલ છે, એટલે કે આ ત્રિકોણ આ ચોરસને આપણે અપવાદરૂપ કહીશું. બરાબર, આ તો સિમ્પલ છે, એને આપણે છોડીએ છીએ અત્યારે. હવે જે ટ્રિક્સ આપણે ટાઈપ નંબર 4માં જે ટ્રિક્સ આપણે અહીંયા લેવાની છે એ શું કામ કરે છે તે જોઈએ આપણે. જ્યારે પણ કોઈક સિમ્પલ ચોરસ હોય છે, બરાબર, સમજો ચોરસ હોય છે, એ ચોરસની અંદર સામાન્ય રીતે 2 વિકર્ણ તમને જોવા મળે છે. કેટલા? 2 વિકર્ણ જોવા મળે છે. તો આ પ્રમાણેના હોય છે, તો એ 2 વિકર્ણો જોવા મળે છે. આ પ્રમાણેના ચોરસમાં કુલ 8 ત્રિકોણ હોય છે. આ ખાસ યાદ રાખજો, કુલ કેટલા ત્રિકોણ હોય છે. ઓકે, જ્યારે ચોરસની અંદર જ્યારે પણ
બે વિકર્ણો એકબીજાને છેદે છે, આ ભાગે છેદે, માની લો કે આ જો બીજા નંબરની અહીંયા આકૃતિ આ તમને આપવામાં એક ચોરસ છે, ચોરસની અંદર બે વિકર્ણો તમને અહીંયા જોવા મળે છે અને તે ક્યાં છેદે છે? એકબીજાને અહીંયા છેદે છે. તો બે વિકર્ણો છેદે તો આ પ્રમાણેની એક આકૃતિ બને છે. તો એમાં કેટલા ત્રિકોણ આવેલા હોય છે? 8 ત્રિકોણ આપણે યાદ રાખીશું. મોસ્ટ છે. આગળ ટાઈપ નંબર 5, 6 આપણે બીજા વિડીયોની અંદર જોવાના છે, એમાં આ લાગુ પડશે. તો યાદ રાખજો કે જે ચોરસ હોય છે, ચોરસમાં બે વિકર્ણો હોય છે, બે વિકર્ણોમાં કેટલા ત્રિકોણો હોય છે? તો 8 ત્રિકોણ. ચલો હવે આને આપણે ગણવું કઈ રીતે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અહીંયા જે ત્રિકોણ અંદર પડ્યા છે એને પણ આપણે કાઉન્ટ કરીશું. જે રીતના આપણે ટાઈપ નંબર 1, 2, 3માં જે રીતના કાઉન્ટ કરતા હતા, નંબર આપતા હતા, એમાં પણ આમાં પણ ટાઈપ નંબર 4માં પણ આપણે નંબર આપીએ. ગમે ત્યાંથી આપણે ચાલુ કરીએ. આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે જે 4 આવ્યા છે, બરાબર, જેટલા કાઉન્ટ થાય છે, જેટલા નંબર એના ડબલ કરવાના. તો 4ના ડબલ કેટલા થાય છે? 8 થાય છે. એટલે કે 4ના ડબલ 4 દુ. તો આ બીજા નંબરની આકૃતિ છે, એમાં કેટલા ત્રિકોણો છે? 8. ચલો એ જ રીતે અહીંયા આપણે ત્રિકોણને ગણવાનો પ્રયત્ન કરીએ. એને પણ આપણે નંબર આપીએ. 1 નંબર, 2, 3, 4, 5 અને 6. 6 થયા, મોટામાં મોટે 6 છે. તો 6ના આપણે ડબલ કરવાના હોય છે, એટલે થાય છે 6ના ડબલ થાય છે 12. તો આની અંદર કેટલા ત્રિકોણો છે? 12 ત્રિકોણો છે. ઓકે, આની અંદર 8 ત્રિકોણો છે. આપણે પહેલા નંબરની જે છે એને અપવાદરૂપ ગણ્યું છે, બરાબર, અપવાદરૂપ ગણ્યું છે. આમાં ડબલ કરવા જઈએ તો કેટલા થાય છે? 4 થાય છે, બરાબર. પરંતુ અહીંયા બે જે ત્રિકોણ છે એટલે આપણે અપવાદરૂપ ગણ્યા છે. ઓકે, ચલો ત્રીજા નંબરની આકૃતિ છે, એમાં જોઈએ. ગમે ત્યાંથી આપણે નંબર આપી શકીએ. 1 નંબર, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે 8 આવ્યા છે. આ પ્રમાણેના ચોરસ હોય અને ચોરસની અંદર તમને આ પ્રમાણેના ત્રિકોણ જોવા મળે ત્યારે આપણે એના જેટલા કાઉન્ટ થાય છે, મોટા મોટી સંખ્યાના ડબલ કરવાના. અહીંયા મોટા મોટી સંખ્યા 8 છે. 8ના ડબલ કરીએ તો કેટલા થાય છે? 16 થાય છે. ઓકે, તો આપણે સમજી લીધું. આ પ્રમાણેના ચોરસ હોય છે અને આ પ્રમાણેની રેખા હોય છે ત્યારે 16 બને છે. ચલો હવે ખાસ આપણે સમજવાનું છે આ નંબર. તો અહીંયા પણ આપણે નંબર તો આ જ દેવાના છે, બરાબર. નંબર આપણે આપી જ દઈશું. ગમે ત્યાંથી શરૂઆત કરું. 1 નંબર, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, 8ના ડબલ કરીએ તો કેટલા થાય છે? 16. ઓકે, ચલો હવે આપણે 16 જવાબ નહીં આવે, પરંતુ અંદર પણ એક ચોરસ આપ્યો છે, દેખાય છે? ચોરસ છે. ચોરસની અંદર પણ કેટલાક ત્રિકોણો બને છે, જેમ કે આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ, બરાબર, અલગ અલગ ત્રિકોણ. એને પણ આપણે નંબર આપી દઈએ. 1 નંબર, 2 નંબર, 3, 4, 5, 6, 7, 8. ઓકે, તમને ઝૂમ કરીને થોડું બતાવું છું, બરાબર. હવે તમે જુઓ, અહીંયા આપણે નંબર આપ્યા છે. હવે આ નંબરમાં પણ આપણે મોટા મોટી સંખ્યા 8 આવી છે. 8ના પણ ડબલ કરીએ એટલે કે 16. એટલે કે ઉપર બહારના 16 અને અંદરના 16 બંનેનો કરીએ સરવાળો કરો તો કેટલા થાય છે? 32. એટલે કે આ ત્રિકોણ, આ ચોરસની અંદર કેટલા ત્રિકોણો આવેલા હોય છે? તો 32 ત્રિકોણો આવેલા હોય છે. ધીસ ઇઝ આન્સર. ઓકે, હવે આ જે ચોરસ છે એ તમે જાતે પણ કરી શકો છો. ઓકે, તો ચાલો આપણે નંબર આપણે આપી દઈએ. 1 નંબર, 2 નંબર, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, 8ના ડબલ કરીએ તો 16. ચાલો બહારની ગણતરી કરીએ. અંદરના ચોરસની બીજા નંબરનો ચોરસ છે એની ગણતરી કરીએ તો 1 નંબર, 2, 3, 4, 5, 6, 7 અને 8. આના પણ ડબલ કરીએ. 8ના ડબલ કરીએ એટલે 16. 16 ને 16 32. હજુ પણ અંદર એક ચોરસ છે. જેટલા ચોરસ હોય છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. આને પણ ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે 8ના ડબલ થાય છે 16. એટલે કે 16 + 16 + કેટલા થાય છે? 48.
તો આપણો આન્સર થાય છે 48. ધીસ ઇઝ આન્સર. જો તમને વિડીયો ઉપયોગી બનતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે અહીં વિડીયોનો અંત કરીએ છીએ. તમે કોમેન્ટ બોક્સમાં જેણે છેલ્લે સુધી વિડીયો જોવાનો પ્રયત્ન કર્યો છે તો એમણે તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં લખજો. તમને વિડીયો કેવો લાગ્યો અને કેવી ટ્રિક્સ લાગી. ઓકે, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ટાઈપ 5, ટાઈપ 6, ટાઈપ 7 લઈને. બરાબર, તો આપણે અહીંયા ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4માં અલગ અલગ ટ્રિક્સ પ્રમાણે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા પ્રકારના આપણે અહીંયા રિઝનિંગ પ્રકારના જે કાઉન્ટ ટ્રાયંગલ એટલે કે જે ત્રિકોણ ગણવાના જે આપણે રિઝનિંગ તર્ક પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે કોન્સેપ્ટ મેઇન વસ્તુ જે છે આપણે કોન્સેપ્ટ સમજવાનો હતો. આને આપણે પ્રેક્ટિસ કરીશું અને હું તમને એક હોમવર્કમાં આપું છું. એને તમે કેટલા ત્રિકોણ છે એ ગણવાનો પ્રયત્ન કરજો. અહીં જુઓ, તમને અલગ અલગ પ્રકારની 5 આકૃતિઓ આપેલી છે. હવે એની અંદર કેટલા ત્રિકોણો છે એ ત્રિકોણો તમારે ગણીને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપવાનો છે. ઓકે, તમારે એનો આન્સર આપવાનો છે કે આ આકૃતિઓમાં પહેલા નંબર, બીજા નંબર, ત્રીજા નંબર, ચોથા નંબર અને પાંચમા નંબરમાં કેટલી આકૃતિઓ જોવા મળે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર કરવાનો છે. બરાબર, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.